મહત્વના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢ જેલમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર કેદી ફરાર થયો છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી આ કેદી ફરાર થયો છે। સારવાર માટે સાગર મુંધવાને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પોલીસને ચકમો આપી સાગર મુંધવા નાસી છૂટ્યો છે। દુષ્કર્મના કેસમાં તે જેલમાં બંધ હતો। તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી અને સારવાર માટે જ્યારે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો તો આ દરમિયાન પોલીસને ચકમો આપી અને તે નાસી છૂટ્યો। અનેક મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં આરટીઓ ટ્રાફિક પોલીસના પાપે જોખમી સવારી હજુ પણ યથાવત છે। ઇકો કારમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરવામાં આવ્યા, જેનો વિડીયો હાલ તો વાયરલ થયો છે। આ વાયરલ વિડીયો ખોડિયાલનગર પાસેનો હોવાની ચર્ચા ચાલી રહી છે। એવામાં સવાલ એ થઈ રહ્યા છે કે શું આરટીઓના અધિકારીઓને આ દ્રશ્યો નથી દેખાઈ રહ્યા? શું આ વાયરલ વિડીયો નથી દેખાઈ રહ્યો? શું વડોદરા ટ્રાફિક પોલીસ ઊંઘી રહી છે? અને જો કોઈ આમાં અકસ્માત થશે તો આખરે જવાબદાર કોણ ગણાશે? અને રૂપિયાની લાલચમાં નિર્દોષોનો જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે આવા લોકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે।